નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટી આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઈસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી, વહીવટદાર, ઉમરગામ મામલતદાર, ટીડીઓ, ઉમરગામ પ્રાંત ઓફિસર પારડી અને વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટી આપવા બાબતની રજૂઆત કરી છે. તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશભાઈ કીકુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રહેવાના નવી નગરીમાં ને અમારી જગ્યા જોઈએ ને હિતેશ કીકુએ અમારી જગ્યા લઈ પાડેલી છે ને રસ્તો એને એટલો મોટો લીધેલો છે. અમને જગ્યા જોઈએ, અમને બીજું કંઈ જોઈતું નહીં મળે. આ કચરો રાખેલો મારવાની ધમકી આપે, બધી જ આપે, એટલે એ ચાલે નહીં મળે. ને ગરીબની બધી જગ્યા લઈ લીધેલી છે, એ જગ્યા અમને પાછી જોઈએ. અમે રરી ખાઈએ નહીં તો અમે ગમે તે કરીએ, એટલે અમને જગ્યા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નહીં મળે. જગ્યા એ સરપંચમાં આવ્યા ત્યારે જ એને લઈ લીધી. બીજા સરપંચ ઈશ્વરભાઈને ઉતા ત્યારે કોઈએ નહીં લીધી, પણ એ હિતેશ કીકુ આવ્યો ને એટલે એની વલવાડામાં જગ્યા બોલતી થઈ ગઈ એમ, એટલે બધી ભાડા પરને જગ્યા આપી લીધી ને લઈ લીધી. તમારી જમીન તમારા ઉપર કેટલા વર્ષથી નામ છે? 60-70 વર્ષ હોય પહેલાં. કેવી રીતે આપેલી તમને? એ તો ફરસ ખાતા રરી ખાવા હારવા મને આપેલી, રરીને ખાયા કરીને. તે તો ગરીબની રરીને ખાવાને તો આઘેરી પણ લઈ લીધી બધી ત્યાં. પછી એમાં કાંઈ રરીને ખાવાના, આજોની બધા કચરો રાખેલી, એમાં કાંઈ ભાત પાકવાનો. તો એ માંગની અમારી જગ્યાની માંગ. અમને કંઈ નહીં જોઈએ, અમને જગ્યા જ જોઈએ અમારી, બસ બીજું કાંઈ નહીં જોઈએ. ગમે ત્યારે ધમકી આપે, ગમે તેને કોઈ આદમી આ બધા કોયરાઈને ધમકી આપે, બૈરાને ધમકી આપે, મારઝોડ કરવાની ધમકી આપે, તે થોડું ચાલવાનું થઈ ગયું. એટલે પંકજભાઈ રહેવાનું નાવલી, અમારા દાદા લોકો પરદાદા લોકોથી આ જગા આપેલી રડી ખાવા સારું ને 60-70 વર્ષ થયા હોય. તે બાબતે એ લોકોની પંચાયત આવી ત્યાંથી અમને હેરાન કરે. ઘરની આકારણી કરી માંગે તો ઘરની આકારણી નહીં કરી આપે. લાઇટનું પ્રોબ્લેમ છે મને, તે બાબતે એ લોકો મને હેરાન કરવા લાગ્યા. 40 ફૂટ જેવી જગા રસ્તામાં લઈ લીધી.